ઓમ શ્રી ગણેશાય નમઃ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના પહેલા અધ્યાયની વાત કહી રહી છું, જેનું નામ છે સુખદેવજીની પધરામણી. ધર્મભૂમિ નૈમિષારણ્યમાં અનેક ઋષિ, મુનિ અને તપસ્વીજનો પરમાત્માનું ધ્યાન કરતા હતા. તો કોઈ વેદોનું અધ્યયન કરતા હતા. વેદ મંત્રોથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. યજ્ઞોમાં અપાયેલી આહુતિઓથી સર્વત્ર સુગંધ પસરેલી હતી. આ પવિત્ર ભૂમિમાં એક ક્ષણ પણ પ્રભુ સ્મરણ વિના વ્યર્થ જતી ન હતી. તેથી આ ધર્મભૂમિ નૈમિષારણ્ય નામે ઓળખાતી હતી. એકવાર અહીં ઋષિ મુનિઓ ધર્મ ચર્ચા કરી રહ્યા હતા. તેવામાં ત્યાં સુત પુરાણી પધાર્યા. સુખદેવજીને આવેલા જોઈ મુનિજનોના મુખ પર આનંદની લાગણી તરી આવી અને તેમનો આદર સત્કાર કરી તેમને યોગ્ય આસન આપ્યું અને નિવેદન કર્યું, હે સુખદેવજી, આપના શ્રી મુખેથી અમોને અનેકવાર કથાઓ દ્વારા ધર્મામૃતનું પાન કર્યું છે. તેથી અમારી અનેક પ્રકારની શંકાઓ નાશ પામી છે. અત્યારે સંસાર સમુદ્રમાં અનેક લોકો ડૂબકા ખાઈ રહ્યા છે. તેઓના આત્માનું કલ્યાણ થાય તેવી કોઈ કથા અમોને કહો. શુદ્ધ પુરાણી બોલ્યા, હે ઋષિઓ, હું હમણાં આર્યવ્રતની યાત્રાએ નીકળ્યો છું. હું પહેલા પુષ્કર તીર્થમાં ગયો હતો. ત્યાંથી મથુરા, પ્રયાગ, કાશી અને ગયા ક્ષેત્રમાં થઈને બદ્રિકાશ્રમમાં ગયો. ત્યાંથી નીકળીને સરસ્વતીના તીરે આવેલા પવિત્ર સિદ્ધ ક્ષેત્ર થઈને હસ્તિનાપુર ગયો. ત્યાં મને જાણવા મળ્યું કે રાજા પરીક્ષિત રાજપાટ ત્યજી દઈ ગંગા તીરે ગયા છે. ત્યાં જઈને મેં જોયું તો ઋષિમુનિઓ, સિદ્ધ મહાત્માઓ સુખદેવજીને વીંટળાઈને બેઠેલા હતા. માત્ર 16 જ વર્ષની વયના દિગંબર સ્વરૂપે બિરાજેલા સુખદેવજી સામે રાજા પરીક્ષિત 2 હાથ જોડીને પ્રશ્ન પૂછી રહ્યા હતા. સુખદેવજી તેમના શંકાનું સમાધાન કરતા હતા. સુખદેવજીના પરમ હિતકારી વચનો સાંભળીને રાજા પરીક્ષિતની મુક્તિ થઈ હતી. એ જોઈ હું અહીં આવ્યો અને આપ સૌ ઋષિમુનિ અને તપસ્વીઓના દર્શન કરી કૃતાર્થ થયો છું. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ.